રક્ષાબંધનનો પર્વ છે, કેવું આયોજન છે મોડાસા સબ જેલ દ્વારા? આજે આપણા ભારત દેશની અંદર પ્રાચીન કાળથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે. આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના વડા શ્રી રાવ સાહેબ, આઈજીપી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર અત્રે સબ જેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે. આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ગળ્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે. જેલમાંથી જલ્દી છૂટી જવાની શુભકામનાઓ લોકો પાઠવે છે. અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષા બાંધવા આવે દરેકને એક પ્લાન્ટ, એક છોડનું અમે ભેટ આપીએ, જેથી કરી બહેનો ઘરે જઈને એનું વાવેતર કરે, એ ફૂલ એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારામાં સારું જતન થાય. એ શુભ આદેશથી આજે રક્ષાબંધન સબ જેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે. આજની તારીખમાં કુલ આપણે 108 બંદીવાનો જેલમાં છે અને વર્ષો સુધી આપણે ગુજરાત જેલ વિભાગની અંદર રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે. આભાર. જય હિન્દ. મારું નામ શિખા છે. અમે ભિલોડાના વતની છીએ. મારો ભાઈ અહીંયા સબ જેલમાં છે. અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે, તો અમે આવ્યા હતા. રાખડી બાંધી, એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે, અંદરથી બધું પ્રોવાઈડ કરે છે, કંકુ, ચોખા, મીઠાઈ, પછી ભાઈની યાદમાં છોડ આપે છે. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને બહાર આવે. ત્યાંથી ભાઈની યાદમાં છોડ આપ્યો.